વરસાદથી સુરત જિલ્લામાં બરબાદી, સહકારી મંડળીના ગોડાઉનમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। પીપોદરામાં મંડળીના ગોડાઉનમાં વરસાદી પાણી ઘૂસ્યા। 3000 થી વધારે ખાતરની થેલીઓ વરસાદી પાણીમાં પલળી ગઈ। મંડળીને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેતરના પાણીના પંપ મૂકી પાણી કાઢવાની હાલત ત્યારે મથામણ ચાલી રહી છે। આખા ગોડાઉનમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે। ત્યારે પીપોદરા ગોડાઉનના આપા દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં 3000 થી વધારે ખાતરની થેલીઓ વરસાદી પાણીને કારણે પલળી ગઈ છે। એક તરફ ખેડૂતો કે જે ખાતર મેળવવા માટે વહેલી સવારથી લાઈનમાં ઊભા હોય છે લાંબી કતારમાં, તો બીજી તરફ આ પ્રકારે ખાતર પલળી જતા ભારે નુકસાન। હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લાની અંદર જે ગઈકાલ રાતથી આજે વહેલી સવાર સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબનો વરસાદ છે તે સુરત જિલ્લામાં ગઈકાલ રાતથી વરસી રહ્યો છે। હાલ આપણે માંગરોળ તાલુકાના પીપોદરા વિસ્તારમાં છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે સુરત જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘ લિમિટેડનું આ છે તે ગોડાઉન છે અને પૌવા મિલ છે। સહયોગી મારા વિજયને કહીશ કે દ્રશ્યો બતાવે લગભગ 3000 જેટલી ગુણી ખાતરની અહીં છે તે આ જે જિલ્લા સહકારી સેવા વેચાણ સંઘ લિમિટેડ છે ત્યાં સ્ટોક કરવામાં આવી હતી। ત્યાં છે તે હાલ તમામ વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને જે ખાતરની ગુણો છે તે પાણીમાં ગળાડૂબ જઈ ચૂકી છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે આખા ગોડાઉનની અંદર છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને તમામ જ્યાં ખાતરની જે ગુણો છે તે ગુણો હાલ છે તે પાણી અંદર પ્રવેશી ચૂક્યા છે અને તમામ ખાતર છે હાલ છે તે બેકાર થઈ ગયું છે। જે રીતે વરસાદ ગઈકાલ રાતથી વરસી રહ્યો છે, ખૂબ જ વિકટ પરિસ્થિતિ હાલ છે તે સુરત જિલ્લાની બની છે। ચારે તરફ માત્ર પાણી જ પાણી હાલ છે તે દેખાઈ રહ્યું છે। રાજ્ય ધોરી માર્ગ હોય કે અંતરિયાળ ગામડાના રસ્તા હોય, ઘર હોય કે દુકાન હોય કે મકાન હોય, તમામ જગ્યા પર હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। જે આ જિલ્લા સેવા સહકારી સંઘ જે મંડળી છે તેની અંદરથી હાલ છે તે તમામ જે આખો ગોડાઉનનો જે વિસ્તાર છે તેની અંદર હાલ છે તે તમામ પાણી ભરાઈ ચૂક્યા છે અને મોટી માત્રામાં છે તે હાલ સેવા સહકારી મંડળીને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ કરીને પાણીના નિકાલ માટે હાલ છે તે જે ખેતરમાં પાણી પીવડાવવાના પંપ હોય છે તે મૂકવામાં આવ્યા છે અને મંડળીમાંથી જે પાણી બહાર કાઢવાની હાલ છે તે કોશિશ કરવામાં આવી રહી છે। અહીંના જે સંચાલકો છે, સ્થાનિકો છે, તેમના દ્વારા હાલ છે તે આ પાણી બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે। ખાસ કરીને મોટી માત્રામાં નુકસાન જે થયું છે, અહીં 3000 જેટલી ગુણીનું ખાતરનું અહીંયા છે તે સ્ટોક કરવામાં આવ્યો હતો ખેડૂતો માટે, પરંતુ વરસાદના પાણી છે તે આખા ગોડાઉનની અંદર હાલ છે તે ઘૂસી ચૂક્યા છે અને મોટું નુકસાન થયું હોવાનું હાલ છે તે સામે આવી રહ્યું છે। આપણી સાથે અહીંના સંચાલક બી છે। શું નામ છે આપનું? પટેલ મિલન। મિલનભાઈ, કેટલો વરસાદ ગઈકાલથી પડી રહ્યો છે અને હાલ શું પરિસ્થિતિ છે? હાલમાં પરિસ્થિતિ ખરાબ છે। અમારા ખાતર ગોડાઉનમાં બી પાણી આવી ગયું છે। આટલા વર્ષમાં કોઈ દિવસ પાણી નથી આવ્યું આ ગોડાઉનમાં। આ વર્ષે પાણી આવી ગયું છે ગોડાઉનમાં અને અમારા મજૂરના રૂમમાં અને પૌવા મિલમાં બી પાણી આવી ગયું છે। ડાંગરનું બી નુકસાન થયું છે અમારે। કયું ખાતર હતું ને કેટલા ખાતર આ ગોડાઉનમાં યુરિયા, ડીએપી ઘણું ખાતર છે। બધી જ કંપનીના યુરિયા ફ્રન્ટ પેલું છે એટલે યુરિયા આપણને વધારે દેખાય છે। આ આઈ થિંક હશે 3000 થી 3500 ગુણ યુરિયાની ખરાબ થઈ છે। બીજી બી ઘણી આપણે ડાંગરની ને બીજી ડીએપી, પોટાશ બધું ખાતર મળે, મતલબ કે આપણને રાસાયણિક ખાતર જે ખેડૂતો વાપરે છે તે બધું ખાતર આપણને અહીંયા અવેલેબલ છે। એ બધા જ ખાતરોમાં પાણી ઘૂસી ગયું છે। આશરે કેટલું નુકસાન? નુકસાનનો આંકડો તો હવે કંઈ કહેવાય નહીં, પણ નુકસાન વધારે છે સંસ્થાને આજની તારીખે। કઈ સંસ્થા છે આ? કયા ગામની? સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ પીપોદરા યુનિટ। બિલકુલ તો જે આ સહકારી મંડળીનું જે ખાતર હતું તે પણ તમામ છે તે પાણીની અંદર ભીંજાઈ ચૂક્યું છે, મોટું નુકસાન થયું છે અને સાથે જ અહીંયા પૌવા મિલ જે છે તેની અંદર પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે। જે આ મંડળીના સંચાલકો છે તે હાલ ભરપૂર કોશિશ કરી રહ્યા છે પાણીને પંપ મૂકી અને પાણી છે તે બહાર કાઢવાની હાલ છે તે પ્રક્રિયામાં કરવામાં આવી રહી છે, પરંતુ ચારે તરફ જે સહકારી મંડળીના ગોડાઉન છે ચારે તરફ જુઓ તો માત્ર ને માત્ર ઘૂંટણસમાં પાણી હાલ છે તે ભરેલા દેખાઈ રહ્યા છે। ત્યારે ચોક્કસથી વરસાદ છે તે હાલ સુરત જિલ્લાની અંદર વિનાશ વેરી રહ્યો છે। હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન સાથે વરસાદ છે તે અહીં હાલ વરસી રહ્યો છે। સહયોગી વિજય સાથે ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય।